નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે મોદી સાહેબે જે પત્ર લખ્યો હતો 2010માં આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને ત્યારે એમણે પત્ર લખ્યો હતો. પત્રમાં એમણે કહ્યું હતું કે ભાઈ કપાસની જે અત્યારે ખેડૂતોની હાલત છે એના માટે માત્ર ને માત્ર જો કોઈ જવાબદાર હોય તો તમે છો, આવો એમણે પત્ર લખેલું. એ પત્ર એટલા માટે એમણે લખ્યું હતું કે ત્યારે કપાસની જે નિકાસ થતી હતી એના ઉપર પ્રતિબંધ મૂકેલો, પણ મોદી સાહેબ જો કપાસની આયાત કરવાની છૂટ આપે અમેરિકાને તો કોઈ વાંધો નથી. આ 2010નો આપણે જોઈ શકીએ છીએ, 25/5/2010 આ પત્ર છે મોદી સાહેબનો જે લખેલો હતો. એનું સત્તાવાર જે વિભાગ દ્વારા નોંધ તૈયાર કરવામાં આવી હતી. પરંતુ અત્યારે ગુજરાતમાં પરિસ્થિતિ એવી છે કે આ જે ભલે પત્ર લખ્યો હોય મોદી સાહેબે મનમોહન સિંહને કે એના માટે કપાસની નિકાસબંધી તમે જે કરી છે એના માટે જો કોઈ પણ જવાબદાર હોય તો તે તમે પોતે છો. પરંતુ આજે પરિસ્થિતિ એવી છે કે એમણે નિકાસબંધી અને કિસાન વિરોધી નિર્ણય ઘણું બધું કહ્યું હતું પત્રમાં. કેન્દ્ર સરકાર કોણ જવાબદાર છે તેની સંપૂર્ણ તપાસ વડાપ્રધાન કરે, તપાસની માગણી કરી. તો તમે આજે કડદા પ્રથા છે, આ જુઓ કડદા પ્રથા જે હતી એ અત્યાર સુધી ચલાવી તમારી સરકાર, તમારા સમયમાં પણ ચાલતી હતી, અત્યારે પણ ચાલતી હતી. બોટાદમાં જે કંઈ થયું તે એ આ પરિપત્ર સરકારે કહ્યો છે અને પરિપત્રમાં છેલ્લે લખે છે કે ભાઈ આ કડદા પ્રથા હવેથી બંધ કરવામાં આવે છે. આવો પરિપત્ર જો છેલ્લે સ્પષ્ટપણે લખેલું છે. તો આ મૂળ વાત છે કે આપણે મોદી સાહેબની જે વાત છે એ બે મોઢાની વધારે રહી છે હંમેશને માટે. ત્યારે જો મનમોહન સિંહ જવાબદાર હતા તો અત્યારે કોણ જવાબદાર? આજે આખી પરિસ્થિતિ ઊભી થઈ છે. તમે અમેરિકાથી કપાસ આયાત કરવાની છૂટ આપો છો, એના કારણે ભાવ બગડી જાય છે. કપાસ લોકો વેચવા જાય છે તો એમાં 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા વેપારીઓ કાપી લે છે કડદાના નામે. તો કોણ જવાબદાર એના માટે? જવાબદાર સ્વાભાવિક છે તમે જ છો, તમારા સમયથી ચાલતું આવ્યું હતું. તો આ જે આખી જે તમે જે ત્યારે આરોપો મૂક્યા હતા મનમોહન સિંહ સાહેબને કે કપાસની નિકાસ ઉપરનો પ્રતિબંધ મુઠ્ઠીભર ટેક્સટાઇલ કોટન યાર્ડના ઉદ્યોગોના લાભાર્થે મૂકવામાં, તો તમે અમેરિકાથી જે આયાત કરી રહ્યા છો કોના લાભાર્થે છે? અત્યારે ભાવ ખેડૂતોને નથી મળતા, વરસાદ થયો છે, માવઠાઓ થયા છે, એના કારણે કપાસ ખરાબ થઈ ગયો છે. તો એના માટે કોણ જવાબદાર છે? આ બધું એને પૂરતો ભાવ તમે આપતા નથી. અને કડદા સામે ખેડૂતો આંદોલન કરે છે બોટાદમાં, તો એના પર લાઠીચાર્જ અને બેરહેમ રીતે એને મારવામાં આવે છે ખેડૂતોને. કોણ જવાબદાર? અને સ્થાપિત હિતોની ભૂમિકા છે કે કેમ તે વડાપ્રધાને અંગત રસ લઈને શોધવાની જરૂર છે, એવી ભલામણ પણ મોદી સાહેબે ત્યારે કરી હતી. કપાસની નિકાસબંધી અને નિકાસ માટેની એક્સપોર્ટ જે ડ્યુટીમાં પ્રતિ ટન ₹2,500નો વધારો તમે જે કર્યો છે 2010 થી, તો એના કારણે ગુજરાતના ખેડૂતોને એક જ મહિનામાં 2,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તો અત્યારે તો અબજો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે ખેડૂતોને કડદામાં. અને અમેરિકાને તમે જે આયાત કરવાની છૂટ આપી છે અને જે ટેક્સ ફ્રી જે કરી દીધો છે, તો એના કારણે કોણ જવાબદાર? તો એના માટે તો મોદી સાહેબની બે મોઢાની વાતો હંમેશા માટે રહી છે. પોતે વડાપ્રધાન હતા ત્યારે દોષ દેતા હતા વડાપ્રધાનનો, હવે વડાપ્રધાન થયા છે ત્યારે જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. તો આ મૂળ વાત છે. અને એટલા માટે ત્યારે પણ એમણે આરોપ મૂક્યો હતો મનમોહન સિંહ ઉપર કે તમે રાજ્ય સરકારોને પરામર્શ નથી કર્યો, વિચારણા નથી કરી, એની ચર્ચા નથી કરી, અને તમે કેમ નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો? તો તમે અમેરિકાને આયાત માટેની છૂટ આપી હતી ત્યારે રાજ્યોને વિશ્વાસમાં લીધા હતા? ગુજરાત બીજા નંબર ઉપર કપાસ પકવે છે. 70 લાખ ગાંસડી, જે એક સમયે 1,25,00,000 ગાંસડી ગુજરાત પેદા કરતું હતું, 1,25,00,000, આજે 70 લાખ થઈ ગઈ છે. મહારાષ્ટ્ર આપણાથી આગળ નીકળી ગયું છે. એ જે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે, કોણ જવાબદાર એના માટે? તો આ મૂળ બે મોઢાની વાત આપણા મોદી સાહેબની હતી. એટલા માટે આજે આપણે કાલચક્રમાં એમને યાદ અપાવીએ કે તમે જ્યારે મુખ્યપ્રધાન હતા અમારા ગુજરાતના, ત્યારે તમે શું વાત કરતા હતા, અને આજે વડાપ્રધાન થયા પછી તમારું વર્તન સાવ બદલાઈ ગયું છે. માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓ માટે જ તમે કામ કરતા હો, ને માત્ર મોટી વિશ્વની મહાસત્તાઓ છે એના માટે કામ કરતા હો એવું લાગી રહ્યું છે. અને એટલા માટે નિકાસબંધી જે કરી છે
50% જેટલી કપાસની નિકાસનો હિસ્સો ગુજરાતનો છે એવું તમે દાવો કર્યો હતો, તો એનો મતલબ એ થયો કે અમેરિકાથી તમે કપાસ આયાત કર્યા તો 50% નુકસાન ગુજરાતને થવાનું છે નિકાસમાં. કેમ આવું કરી રહ્યા છો? સવાલ એ છે, પહેલી વાર ખેત પેદાશો પર કેન્દ્ર સરકાર નાણાં મંત્રાલયે એક્સપોર્ટ ડ્યુટી નાખી છે, પહેલી વખત તમે એ નાખી છે એવો એમનો દાવો હતો મોદી સાહેબનો. તો અત્યારે તમે પણ અમેરિકાને જે છૂટ આપી છે એ પણ પહેલી વાર જ થયું છે. તો આ બધી જ વાત છે. ત્યારે લાયસન્સ લેવું પડે છે નિકાસ માટે, એનો વિરોધ કર્યો તો આજે પણ લાયસન્સ પ્રથા તો છે જ, અમલી દૂર કરી દો. કેમ નથી કરવામાં આવતી? અને કપાસના ભાવો જ્યારે આંતરરાષ્ટ્રીય બજારોમાં વધતા હતા ત્યારે ગુજરાતના કપાસના ઉત્પાદકોને આ લાભ મેળવવામાંથી રીતસર બાકાત રહેવું પડ્યું. તે સ્થિતિ અસહ્ય છે એવો આરોપ પણ એમણે મૂક્યો હતો. તો આ આપણા મોદી સાહેબ છે, એ સત્તા પર આવે છે ત્યારે જુદા હોય છે, વિરોધ પક્ષમાં હોય છે ત્યારે જુદા હોય છે. એમની કેરણી અને કરણી અને જે કરણી છે એ બધી જ અલગ જોવા મળી રહી છે. આજે ખેડૂતોનો કપાસ જે છે અત્યંત ખરાબ હાલતમાં છે. ચોમાસામાં મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. આપણે જોઈ શકીએ છીએ કે કપાસની કેવી હાલત છે આજે. તો શા માટે તમે ત્યારે જે નિકાસ કરવાની તમે છૂટ આપી હતી આજે, ત્યારે નિકાસ કરવાની જે પ્રતિબંધ મૂકી દો ત્યારે તમે વિરોધ કરો, અને આજે તમે જ કહી રહ્યા છો કે હું ખેડૂતનું ભલું કરી રહ્યા છું. તો મૂળ વાત આ હતી, અને એટલા માટે આપણે આજે વાત કરવી પડે છે કે ખેડૂતોનો કપાસ બરબાદ થઈ ગયો છે. એને રાહત તો તમે આપતા નથી, અને ઉલટાનું અમેરિકાથી તમે આયાત કરો છો, કડદાઓ કરો છો. તમારી જ સરકાર કડદા પ્રથા ચલાવતી હતી. આજે એપીએમસીમાં એની સામેના આંદોલનો ચાલી રહ્યા છે ગુજરાતમાં. તો આ મૂળ વાત હતી, અને એટલા માટે આપણે મોદી સાહેબને યાદ અપાવીએ કે તમે 2010માં કહ્યું હતું એ 2025માં કેમ નથી કરતા? 15 જ વર્ષ થયા છે, વધારે વર્ષ થયા નથી. તમે વડાપ્રધાન થયા 10 પછી તરત જ 2014માં વડાપ્રધાન થયા, 4 જ વર્ષમાં. તો કેમ કપાસ માટેની નીતિ ન તમે બનાવી? ઇવન કૃષિ નીતિ તો બનાવી જ નથી, તમે બનાવવા માંગતા પણ નથી. એગ્રીકલ્ચર પોલિસી ગુજરાતમાં પણ નથી અને સેન્ટ્રલમાં પણ બનાવી નથી. શા માટે આવું કરી રહ્યા છો? એ સવાલ આજે સૌથી મોટો ઊભો થાય છે. અને એટલા માટે આજે આપણે કાલચક્રમાં મોદી સાહેબનો કાન પકડીએ છીએ, એમનું નાક પકડીએ છીએ, અને એમને બતાવીએ છીએ કે તમે જે પત્ર લખેલો તો મનમોહનસિંહનો એનો અમલ આજે કરો. ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે ગુજરાતના, ભાવ પૂરતા મળતા નથી, ઉત્પાદન ઘટી ગયું છે. 45 લાખ ઘાસડીનું ઉત્પાદન ઘટી ગયું છે. 45,000 ઘાસડી, 45,000 ઘાસડીનું ઉત્પાદન ઘટી ગયું છે. ગુજરાત કરતા હવે મહારાષ્ટ્ર કપાસના ઉત્પાદનમાં આગળ વધી ગયું છે. શું કારણ છે એના માટે? કોણ જવાબદાર છે એના માટે? કૃષિ મેળાઓ આટલા બધા તમે કર્યા. તો આ મૂળ વાત હતી. આપણે કાલચક્રમાં રોજ સવારે 9 વાગે આ જ પ્રકારના મુદ્દાઓ લઈએ છીએ કે અગાઉ જે આપણા નેતાઓ શું કહ્યા હતા અને અત્યારે કેવું એમનું વર્તન છે એ આપણે બતાવીએ છીએ. અને હવે પછીના જે કંઈ આપણે 2027માં ચૂંટણી આવી રહી છે ત્યારે આપણે જે વચનો આપે છે એનું પાલન કરે એવા નેતાઓ, એવા ધારાસભ્યો, એવા સંસદ સભ્યો આવે એ માટેનું આપણે, કારણ કે ઉજ્જવળ ગુજરાત બનાવવું છે, ખેડૂતો સમૃદ્ધ થાય એવું ગુજરાત બનાવવું છે, ખેડૂતોને પૂરતા ભાવ મળે એવું ગુજરાત બનાવવું છે, કપાસનું સારામાં સારું ઉત્પાદન મળે એવું ગુજરાત બનાવવું છે. આજે કપાસનું ઉત્પાદન પણ ઘટી રહ્યું છે. તો આ મૂળ વાત હતી, અને એટલા માટે આજે કાલચક્રમાં વાત કરી છે. આવા જ મુદ્દાઓ આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.